ચાલો આજે ગુજરાતી વ્યાકરણના એક બહુ જ રસપ્રદ અને મહત્વના વિષયને સમજીએ. એ છે અલંકાર. અલંકાર શીખ્યા પછી કવિતાઓ અને ગીતોને માણવાની એક નવી જ દૃષ્ટિ મળશે અને કદાચ રોજની વાતચીતમાં પણ ભાષા કેટલી સુંદર હોઈ શકે એ સમજાશે. અને આપણી સાથે આ સફરમાં માર્ગદર્શક તરીકે જોડાયા છે નીતાબેન પટેલ. તો ચાલો એમની સાથે આપણે આ જ્ઞાનયાત્રા શરૂ કરીએ અને જોઈએ કે આ અલંકાર છે શું અને એ ભાષામાં કેવો જાદુ ભરી દે છે. તો સૌથી પહેલો સવાલ, અલંકાર એટલે શું? બહુ જ સરળ છે. વિચારો કે જેમ આપણે સારા દેખાવા માટે ઘરેણાં પહેરીએ છીએ, બસ એવી જ રીતે અલંકાર એ ભાષાના ઘરેણાં છે. એ શબ્દો અને વાક્યોને શણગારીને એને વધુ સુંદર, વધુ પ્રભાવશાળી બનાવે છે. હવે અલંકારના મુખ્યત્વે બે પ્રકાર છે. પહેલો છે શબ્દાલંકાર, જેમાં બધો જ કમાલ શબ્દો અને એના અવાજનો હોય છે. અને બીજો છે અર્થાલંકાર, જેમાં સૌંદર્ય શબ્દોના ઊંડા અર્થમાંથી આવે છે. ચાલો એક પછી એક બંનેને સમજીએ. તો સૌથી પહેલાં વાત કરીએ શબ્દાલંકારની. આમાં કવિ કે લેખક શબ્દોની એવી ગોઠવણ કરે છે કે એને સાંભળવાની જ મજા આવી જાય. એક સંગીત જેવું વાતાવરણ ઊભું થાય છે. શબ્દાલંકારનો પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ. આને ઓળખવો તો સાવ સહેલો છે. જ્યારે કોઈ એક જ અક્ષર એટલે કે વર્ણ કોઈ પંક્તિમાં વારે વારે આવે ને તો સમજી લેવાનું કે આ વર્ણાનુપ્રાસ અલંકાર છે. જેમ કે આ ઉદાહરણ જુઓ, કામિની કોકિલા કેલી કૂજન કરે. અહીં ક અક્ષર વારંવાર આવે છે. તમે ધ્યાનથી સાંભળો તો એક પ્રકારનો નાદ, એક રણકાર સંભળાશે. બસ આ જ તો વર્ણાનુપ્રાસનો જાદુ છે. હવે આવે છે યમક, જે બહુ જ રસપ્રદ છે. આમાં એકનો એક શબ્દ વાક્યમાં ફરીથી આવે, પણ મજાની વાત એ છે કે બંને વાર એનો અર્થ બિલકુલ અલગ હોય. આ તો જાણે શબ્દોની રમત છે. આ વાક્ય જુઓ, અખાડામાં મેં ઘણીવાર અખાડા કર્યા છે. અહીં અખાડા શબ્દ બે વાર આવ્યો. પહેલા અખાડાનો મતલબ છે કુસ્તી કરવાની જગ્યા અને બીજા અખાડાનો મતલબ છે પ્રયત્નો કે મહેનત. શબ્દ એક પણ અર્થ બે. આ છે યમકની ખૂબી. શબ્દાલંકારનો ત્રીજો પ્રકાર છે અંત્યાનુપ્રાસ. અરે આ તો આપણે બધા જાણીએ જ છીએ. કવિતા કે ગીતોમાં જે છેલ્લે પ્રાસ મળે ને એને જ વ્યાકરણની ભાષામાં અંત્યાનુપ્રાસ કહેવાય છે. અહીં જુઓ, પંક્તિના અંતમાં માવલડી અને ગાવલડી શબ્દો કેવો સરસ તાલમેલ બનાવે છે. આ પ્રાસને કારણે જ તો કવિતા ગાવાની અને યાદ રાખવાની મજા આવે છે. સારું, તો આ તો થઈ શબ્દોની કરામત. હવે ચાલો ભાષાની સુંદરતામાં વધુ ઊંડા ઉતરીએ અને વાત કરીએ અર્થાલંકારની. અહીંયા ખરો ખેલ શબ્દોના અર્થનો છે, જે વાતને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે. અર્થાલંકારમાં સૌથી જાણીતો અલંકાર એટલે ઉપમા. સીધી સાદી ભાષામાં કહીએ તો ઉપમા એટલે સરખામણી. જ્યારે બે અલગ અલગ વસ્તુઓની તુલના કોઈ એક સરખા ગુણને કારણે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. જેવું, જેવી, સમાન જેવા શબ્દો એની ઓળખ છે. જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં દમયંતીના મુખની સરખામણી ચંદ્ર સાથે કરી છે. શા માટે? કારણ કે બંને સુંદર છે અને જેવું શબ્દ પરથી આપણને તરત જ ખબર પડી જાય કે આ ઉપમા છે. હવે વાત કરીએ રૂપકની. ઉપમામાં તો ખાલી સરખામણી હોય છે, પણ રૂપકમાં તો ઉપમેય અને ઉપમાનને એક જ ગણી લેવામાં આવે છે. અહીં જેવું કે જેવી જેવા શબ્દો નથી હોતા. અહીં તો સીધું જ કહી દેવાય છે કે આ વસ્તુ એટલે પેલી વસ્તુ. આ ઉદાહરણ જુઓ. અહીં એમ નથી કહ્યું કે બપોર શિકારી કૂતરા જેવો છે. ના, અહીં તો સીધું જ કહી દીધું કે બપોર એ જ શિકારી કૂતરો છે. આનાથી વાતમાં એકદમ વજન આવે છે અને એની અસર પણ વધારે થાય છે. ઉત્પ્રેક્ષાલંકારમાં વાત પાક્કી નથી હોતી. અહીં એક સંભાવના બતાવવામાં આવે છે, એક કલ્પના કરવામાં આવે છે કે જાણે આવું હોઈ શકે છે. આને ઓળખવા માટે જાણે, રખે, શકે જેવા શબ્દોની મદદ લઈ શકાય. અહીં જુઓ, એમ નથી કહ્યું કે દમયંતીનું મુખ ચંદ્ર છે, પણ એવી કલ્પના કરી છે કે એનું મુખ જાણે પૂર્ણિમાનો ચંદ્ર હોય. આ જાણે શબ્દ જ બતાવે છે કે આ એક સુંદર કલ્પના છે અને આ જ ઉત્પ્રેક્ષા છે. સજીવારો પણ મારો પ્રિય અલંકાર છે. આમાં લેખક કે કવિ નિર્જીવ વસ્તુઓને પણ જીવંત કરી દે છે. જાણે કે કોઈ નિર્જીવ વસ્તુ માણસની જેમ વર્તન કરતી હોય એવું બતાવવામાં આવે છે. હવે વિચારો, પથ્થર વળી કઈ રીતે ઊંઘે? ઊંઘવું તો સજીવોનું કામ છે.
પણ અહીં કવિએ પથ્થરો પર ઊંઘવાનો આરોપ મૂકીને આખું દૃશ્ય જીવંત કરી દીધું, જાણે પથ્થરો પણ થાકીને સૂઈ ગયા હોય. આ જ તો સજીવારોપણની કમાલ છે. ક્યારેક એવું બને કે કોઈ વસ્તુ કે વ્યક્તિ એટલી અજોડ હોય, એટલી અદ્વિતીય હોય કે એની સરખામણી કરવા માટે દુનિયામાં બીજું કંઈ મળે જ નહીં. ત્યારે શું કરવું? ત્યારે એની સરખામણી એની પોતાની સાથે જ કરવામાં આવે છે. બસ આને જ અનન્વય અલંકાર કહેવાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે માં કે માં. બસ વાત પૂરી. માની તુલના કરવા માટે બીજું કોઈ પાત્ર છે જ નહીં. એટલે કહી દીધું કે માં એટલે ફક્ત માં. એની સરખામણી બીજા કોઈ સાથે શક્ય જ નથી. આ અતુલનીયતા બતાવવા માટે અનન્વય વપરાય છે. તો આ હતી અલંકારની દુનિયાની એક ઝલક. આપણે શબ્દાલંકારમાં શબ્દોના ખેલ જોયા, જેમ કે વર્ણાનુપ્રાસ, યમક અને અંત્યાનુપ્રાસ. અને અર્થાલંકારમાં આપણે અર્થની ગહેનતાને સમજી, જેમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, સજીવારોપણ અને અનન્વય જેવા અલંકારો જોયા. આશા છે કે અલંકાર પરની આ સમજૂતી સૌને ઉપયોગી નીવડી હશે અને મજા આવી હશે. જો આ માહિતી ખરેખર ગમી હોય તો તેને લાઇક અને શેર કરીને બીજા મિત્રો સુધી પણ પહોંચાડી શકાય છે. અને હા, આવા જ બીજા વિષયોની સરળ સમજૂતી માટે ચેનલ સાથે જોડાઈ શકાય છે. તો હવે એક પ્રશ્ન વિચારવા જેવો છે. આ બધું શીખ્યા પછી આપણે આપણી રોજની ભાષાને, આપણા લખાણને વધુ સુંદર અને અસરકારક બનાવવા માટે આ અલંકારોનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આ વિચાર સાથે જ આપણે ફરી મળીશું. ધન્યવાદ.